નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા અને હું છું વિજય નાકે, તમારો ઇંગ્લિશ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટની જે સિરીઝ શરૂ કરેલી છે એ હવે ધીરે ધીરે ખતમ થવા તરફ જઈ રહી છે. આજે આપણે જોવાના છે યુનિટ નંબર 9 ટ્યુન ઓફ અ ટીન્સ, એનો પાર્ટ 1, મતલબ કે એના રિલેટેડ જે તમને નાના મોટા ફકરાના આધારિત પ્રશ્ન પૂછાય છે, શોર્ટ નોટ્સ પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે, એના વિશે આપણે ડિસ્કશન કરીશું, જેથી કરીને પરીક્ષામાં આના રિલેટેડ કંઈ બી આવે તો તમને આવડે. પણ સિરીઝની શરૂઆત કરતા પહેલા, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણું આ વખતનું સ્લોગન છે એકવાર એનર્જી સાથે. થોડાક દિવસો બોલવાનું છે, પછી તો પરિણામ આવશે એ લોકોનું બી, બરાબર? તો અબ કી બાર 99 પાસ. તો શરૂઆત કરીશું ટ્યુન ઓફ ટીન્સના એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર્સ એન્ડ શોર્ટ નોટ. આ બધી વસ્તુઓના વિશે ડિસ્કશન આપણે આની અંદર કરીશું. અને બધા જ ચેપ્ટર્સના પાર્ટ 1, પાર્ટ 2 તમે ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એનું પ્લેલિસ્ટ છે, કાં તો અહીંયા આઈ બટન પર બી તમને વિડીયોઝ મળી જશે, જેથી કરીને તમે એનું પુનરાવર્તન કરી શકો છો. અને આ બધું જ જોશો તો અપ ટુ 20 માર્ક્સ, પાર્ટ 1 ખાલી ફક્ત જોવાથી અપ ટુ 20 માર્ક્સ જે પાઠ આધારિત છે એ તમારા કવર થઈ જશે. ઓકે, શરૂઆત કરીએ. ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. તમારે એબીસીડી આવશે, જે કલરના એબીસીડી દેખાય એ કલરનો હાર્ટ અંદર મૂકજો. પ્રોફેસર રે મેકી. હવે બસ મજાનું ચેપ્ટર છે, અને જે લોકો સ્ટુડન્ટ હશે એ સ્ટુડન્ટ માટે આખો આ યુનિટ છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની, કેવી તમારી જ્યારે તમે રિવિઝન કરતા હોય, તમે ભણતા હોય, તમે બોર્ડના સ્ટુડન્ટ છો, તો શું ખાવું, કેવી રીતે રહેવું, કેવી રીતે વાંચવું, એના માટેનું જ આખું યુનિટ છે. રેડી, એમાં ઘણા બધા શિક્ષકો, ઘણા બધા પ્રોફેસર્સ આવે છે અને અલગ અલગ ક્વેશ્ચન, એક્સપર્ટ્સ આવે છે અને એના અલગ અલગ ક્વેશ્ચનના આન્સર આપે છે. તો એમાં જે ડોક્ટર રે મેકી છે એ શું હતા? પ્રોફેસર, હા, પ્રોફેસર રે મેકી, બરોબર. એ શું હતા? તો કે ઇન્ટરનેશનલ કાઉન્સલર હતા. ઇન્ટરનેશનલ કાઉન્સેલર હતા. ઓકે, ચલો નેક્સ્ટ. બરાબર, મેં જોયું અલગ પેજ. હા, ભારત ઇઝ અ મચ વરીડ બીકોઝ ભાઈ ભરતને શું ટેન્શન હતું કયો તો તમને તરત? ભરત નામનો એક સ્ટુડન્ટ હતો, એને એક પ્રશ્ન પૂછ્યો હતો, સાહેબ કઈ યાદ જ નથી રહેતું, શું કરું? તો એના માટે એનો પ્રશ્ન હતો, તો એ અહીંયા લખ્યું છે, જો he forgets most of the what he reads. જે વાંચતો ને સાહેબ, આજે 2 પેજ વાંચે ને તો કાલે દોઢ તો ભૂલી ગયો હોય. આવી એને પ્રશ્ન હતો, સાહેબ વાંચેલું યાદ નથી રહેતું, શું આ તકલીફ છે? એવો એનો પ્રશ્ન હતો. એના પછી according to the Dr. Mansoori, અકોર્ડિંગ ટુ ડોક્ટર મંસૂરી શું કહે છે કે વન શુડ ડેવલપ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. ના, આપણે કઈ ડેવલપ ઇઝ there isn't any fixed method of improving retention. One should form a habit of writing too much. More than one style of learning helps improve retention. તમે એક કરતા વધારે, મતલબ કે ઘણાઈને વાંચીને યાદ રહેતું હોય, ઘણાઈને લખીને યાદ રહેતું હોય, ઘણાઈને ચાર્ટ બનાવીને યાદ રહેતું હોય, તો અલગ અલગ મેથડ થી અલગ અલગ વસ્તુ યાદ રહે. તો અલગ અલગ મેથડ વાપરવાની અલગ અલગ સબ્જેક્ટમાં, એટલે તમને યાદ રહી જશે. ડોક્ટર મિસિસ સેલટ advised the parents that they should. હવે પેરેન્ટ્સને એડવાઇસ આપી હતી. શું એડવાઇસ આપી હતી? કે ક્રિએટ પ્રોપર બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ અવર્સ ફોર વોચિંગ ટીવી. એવું નહીં કે ભાઈ હવે ટીવી નહીં જોવાનું, કાંઈ નહીં, ફક્ત વાંચે જ રાખો. નહીં સાહેબ, એને થોડુંક રમવાનો સમય આપો, કારણ કે મગજ છે ભાઈ, એને ફ્રેશનેસની જરૂર પડે. ફ્રેશ તો થવું જોઈએ, નહીતર તો કઈ મગજમાં જશે જ નહીં. એટલે વોચિંગ ટીવી અને ભણવા વચ્ચેનો એક ટાઈમ ટેબલ બનાવી દેવું જોઈએ માતા પિતાએ, જેથી કરીને એ પ્રોપર મહેનત કરી શકે. ઓકે, અને જો તમે આ પ્રકારના સેશન્સ વગેરે જોઈ રહ્યા છો, તમને ગમે છે તો ભાઈ લાઈક કરો. આગળના વિડીયો બી લાઈક ના કર્યા હોય તો કરી આવો, બરાબર? એ અમારી માટે મોટિવેશન છે. તો એન્ડ મોમેન્ટ પર અમે તમારી માટે રિવિઝનના એવા સેશન્સ અરેન્જ કરીશું, એ બી લાઈવમાં, કે તમે આમ બિલીવ નહીં કરી શકો. બરાબર છે? તો તમારે એની માટે અમને મોટિવેટ કરવા પડશે, ને મોટિવેટ માટે તમારા હાથમાં એ બાજુ બટન છે, અમારી પાસે નથી, કરી દો. અને જો કદાચ તમે ટીચર છો, કોઈ સ્કૂલ ચલાવો છો, કાં તો કોઈ કોચિંગ ઓનર છો, તો તમે બિંદાસ આ પ્રકારના સેશન્સને તમારી સ્ક્રીન પર પ્રોજેક્ટરથી ગમે તે રીતે તમે વિદ્યાર્થીઓને બતાવી શકો છો, જેથી કરીને એ વિદ્યાર્થીનું રિવિઝન ગુજરાત લેવલનું થાય, બરાબર? કેમ કે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રકારના રિવિઝનમાં પાર્ટિસિપેટ કરે છે. તમને એવું લાગશે હું કરાવીશ ને, તમે આટલું સ્પીડમાં નહીં કરાવી શકો, બરાબર? તો બેટર વેમાં તમે એને બતાવી શકો છો, જેથી કરીને એ લોકોનું પણ સારું એવું રિવિઝન થઈ શકે. અને એવું થાય વચ્ચે કઈ માર્કેટિંગ કરી તો ના ભાઈ, અમારા મનમાં એવું કઈ છે જ નહીં, પેલા તમે જોઈ લેજો, કશું વેચવા નહીં આવે, બરાબર છે? તો એકવાર સાચું કે ખોટું જીવનમાં નક્કી કરવાનું. ઓકે, અહીંયા તો આપણે સેન્ટેન્સ નક્કી. A distance is a barrier in a communication in today's globalized world. આજના ગ્લોબલાઇઝ વર્લ્ડમાં શું
ડિસ્ટન્સ છે એ કોમ્યુનિકેશન ના, માટેનું બેરિયર છે. તમે કઈ બેઠા છો તમે ક્યાં છો, અમે અમે કઈ ક્યાં છે, તો આપણે એકબીજા સાથે મળી શકે. અરે ઇવન મારે તમને ફોન કરવો, મારી પાસે તમારા નંબર હોય, તો મારા કોઈ મિત્ર લંડનમાં રહેતો હોય તો લંડનમાં હું વિડીયો કોલ કરીને તરત ના વાતચીત કરી શકું. હું કોઈ વ્યક્તિને તરત ના વાતચીત કરી તો કે ભાઈ આ વસ્તુ ખોટી છે. પહેલા Distance is not a barrier. યસ, ફોલ્સ. False. Okay. There is no fixed method of improving retention. હા, આ વાત સાચી છે. કોઈ એવી મેથડ નથી ફિક્સ કે ભાઈ આ જ મેથડ થી વાંચશો તો જીવનમાં કોઈ ભૂલાય છે નહીં. આવું કઈ અકોર્ડિંગ ટુ યુનિટ એવી કઈ ફિક્સ મેથડ છે નહીં. Special activities demand a special food habits. યસ. જો અલગ અલગ પ્રકારની તમે ક્રિયા કરો, જો માની લ્યો કે હું સ્ટુડન્ટ હોય, તમે સ્ટુડન્ટ છો, તો મારે જ્યારે વાંચવાનો સમય છે તો મારે લાઇટ ફૂડ ખાવા જોઈએ. રેડી. પછી કોઈ કુસ્તીમાં જતો હોય, મતલબ કે ટૂંકમાં બોડી બિલ્ડિંગ, તો એ લાઇટ ફૂડમાં એમ થોડુંક ના હાલે, બરોબર. એને થોડુંક હેવી ફૂડ લેવો પડે. તો મતલબ અલગ અલગ એક્ટિવિટીઝ માટે અલગ અલગ. તો આ સાચી વાત છે, ટ્રુ. ઓકે. ક્રિકેટર ને એ બધા હોય ભાઈ, સ્પોર્ટ એને રમવાનો હોય અને તમે એને આગલા દિવસથી પેલું કહેવાય કાકડી ખવડાવો. નહીં દાળ ઢોકળી દાળ વટાણા ને એવું બધું, ચણા ને એવું બધું ખવડાવો. હા, અને તમારે સવારે પેપર હોય અને માની લો કે 8 વાગે પિઝા બર્ગર ને એને હકીને દાવી દીધું, પછી નીંદર જ આવે ને પછી હુઈ જાય. જોયું. Parents should ensure a balance between study and play hours of children. હમણાં જ આવ્યું આપણે ઓલામાં કે ભાઈ ચિલ્ડ્રનનું જે ટૂંકમાં સમય છે ને, ટાઈમ ટેબલ, એ પેરેન્ટ્સે બનાવી દેવું જોઈએ. તો આવશે ટ્રુ. True. Okay. A game and the music are essential for physical and the mental health. પણ ગેમ્સ એટલે કઈ ગેમ્સ? રમત. હા, મતલબ કે ક્રિકેટ, મતલબ જે આઉટડોર ગેમ્સ જે મેદાનમાં જઈને રમવાની. તો સાહેબે કીધું છે ગેમ રમવાની, લાવો એક પબજી મેં ગેમ કરના, એ ગેમની વાત નથી. તો ગેમ્સ અને મ્યુઝિક કઈ કેવા શાંત મેલોડિયસ મ્યુઝિક, ડીચક ઈ નહીં, રોક મ્યુઝિક એનાથી તો મગજ આવકનું અલગ થિરકટો થઈ જાય છે. તો આમાં આવશે ટ્રુ. આ બધી વસ્તુ જરૂરી છે આપણા મગજ માટે. ઓકે. sharing binds a family together. શેરિંગ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર, મતલબ કે હું મારા મમ્મી પપ્પાને કઈ વાત નહીં કરું, મારા મમ્મી પપ્પા મને કઈ, તો એકબીજા સાથે વાતચીત નહીં થાય તો બોન્ડ્સ કઈ રીતે વધારે ટૂંકમાં ઓલો થશે? મતલબ કે શેરિંગ કરવાનું. તમારે કઈ સ્કૂલમાં તકલીફ હોય તો એ મમ્મી પપ્પાને કહો, મમ્મી પપ્પાને તમારી સાથે વાત છે શેર કરશે. તો આ વસ્તુ છે એ સાચી છે, ટ્રુ. સમજ્યા? શેર કરજો, શેર કરજો, વિડિયો બાઇન્ડ વધશે. હા, ફેમિલી આપણી છે, આટલી મોટી ફેમિલી છે, તો તમારા સાથ સહકાર વગર નહીં ચાલે. ચલો આગળ. Eating a heavy food slow down the brain activities. એબ્સોલ્યુટલી રાઈટ. એટલે કે આ ટ્રુ છે, કારણ કે તમે જો હેવી ફૂડ ખાઈ લેજો, તમે એક વખત ટ્રાય કરજો. હજી એક્ઝામ, તમારી બોર્ડની એક્ઝામ દૂર છે ને, તમારે એક દિવસ વાંચવાનું, સાંજે જોરદાર હેવી ફૂડ ખાઈ લેવાનું અને પછી વાંચવા બેસજો, એવી નીંદર આવશે ને કઈ તમારું મગજ કામ જ નહીં કરે. અને એક દિવસ કાકડી ને એવું બધું સલાડ ખાઈને તમે વાંચજો, બહુ મજા આવશે. તો એ અલગ અલગ મેટર કરે. Write a short note using the points given in the brackets. શોર્ટ નોટ તમારે લખવાની પૂછાય છે, ફકરા સ્વરૂપે લખજો, સાહેબે પોઈન્ટ્સ તરીકે તમને સમજાવવા માટે. ડોક્ટર મેકીઝ વ્યૂ ઓન શેરિંગ હમણાં જ કીધું, શેરિંગ માટે આખી શોર્ટ નોટ પૂછાય તો તમે શેર નહીં કરો. ચલો હવે અહીં કે છે મિસિસ સુહાની મહેતા ઇઝ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. સુહાની મહેતા કરીને ઊભા થાય, એમાં તમને ખબર જ છે કે ભાઈ મારા છોકરા છે ને કાંઈ મારી સાથે શેર નહીં કરતા. પછી મેકી ડોક્ટર મેકી આખી વાત કરે છે, શું તો કે હર ડોટર સીન્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડી. 100%. એ કે એની છોકરી હતી ને એ એન્જોય કરે છે, સ્ટડીમાં કઈ તકલીફ નથી, બટ હાર્ડલી શેર્સ, અમુક વખતે જ શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. મતલબ કે સ્કૂલમાં શું થાય છે, કેવી રીતે ભણાયું, એ અમુક ક્યારેક ભાગ્યે જ એમના મમ્મી સાથે શેર કરે છે. તો આ વસ્તુ તો ન થઈ. તમારા ઘર સ્કૂલે શું થયું બધી વસ્તુઓ તમે શેર કરી શકો છો એમ. એઝ અ પેરેન્ટ્સ they try to ask her so many times. કદાચ ચાલો છોકરું નહીં કે, પણ પેરેન્ટ્સ તરીકે તમારે એને ટ્રાય કરવાની છે કે ભાઈ પૂછો કે ભાઈ કઈ તકલીફ એવું નથી, તકલીફ જ પૂછવી, કેવો રિવાજનો દિવસ, શું કરાયું, શું થયું, કયા સબ્જેક્ટમાં વાંધો આવ્યો, આ બધી વસ્તુ પૂછવી જોઈએ મેની ટાઈમ્સ. બટ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. આવું કરતા હતા એમના મમ્મી, પણ આ છે ને એ અવોઇડ જ કરતી, કઈ કહેતી જ નહોતી. બરોબર છે. તો આગળ શું કે છે કે ડોક્ટર મેકી સેઝ ધેટ શેરિંગ ઇઝ અ મિસિંગ. જો આમાં તમારું શેરિંગ છે એ મિસિંગ છે એવું એને કીધું. બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. આમાં એવું નથી કે માતા જ રિસ્પોન્સિબલ છે,
કે પછી બાળક જ રિસ્પોન્સિબલ છે, બંને રિસ્પોન્સિબલ છે એકબીજામાં, કે ભાઈ તમે શેર નથી કર્યો તેમાં બંનેનો વાંક છે. શેરિંગ ઇઝ અ ગ્લુ, એક ગ્લુ છે, મતલબ કે એકબીજાને ટૂંકમાં ફેમિલી બાઇન્ડ કરે છે. બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. જનરલી એડોલન્સ એટલે કે યુવાનો at this age find it uncomfortable to share all the details related to their lives. મતલબ કે અત્યારના યુવાનો છે એ પોતાના માતા પિતાની સાથે અમુક જે વાતો છે શેર નહીં કરી શકતા, બરોબર. પણ જેટલું અમુક વસ્તુ ઘણીવાર એવી થઈ જતી હોય કે આપણે શેર નહીં કરી, જ્યાં સુધી તમે શેર નહીં કરો તો ત્યાં સુધી તમારા મનમાં રહેશે તો એ એક મોટી બિગ પ્રોબ્લેમ ઊભી ના થઈ જાય. ધ્યાન રાખજો, એટલે શેર કરી દેવાનું છે. એઝ અ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. મતલબ પેરેન્ટ્સ તરીકે એ આપણો હક છે અને આપણે આ વસ્તુની સ્ટાર્ટ કરવું જોઈએ. ચિલ્ડ્રન કરે કે ન કરે, માતાએ પપ્પાએ કરવું જોઈએ. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. However, children must read the intention of parents. મતલબ કે આવા નેગેટિવ રિસ્પોન્સીસ છે એના કારણે એ લોકો છે ઘણીવાર કેવું થાય ખબર, આપણે એમ કહીએ ને કે પપ્પા આજે આમ થયું, મમ્મી આજે, પણ તને ખબર નથી પડતી તારે એમ કરાય, તો હવે આ છોકરાના મગજમાં નેગેટિવ ઇફેક્ટ થશે. આવું ન થવું જોઈએ પેરેન્ટ્સ દ્વારા. ઝાટકે નહીં કાઢો. હા, મતલબ એમ કરશો એટલે ઓલું બીજી વાર શેર નહીં કરે, એટલે આના કારણે એ નથી કરતું, બરોબર છે. તો ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ, અને પેરેન્ટ્સનો જે ઇન્ટેન્સ છે એ તમારે સમજવો જોઈએ. પછી ક્યારેક મમ્મી પપ્પા ખીજાય તો એ મમ્મી પપ્પા છે ભાઈ, ક્યારેક ખીજાય હોત તો એનું કંઈ મનમાં નહીં લઈ લેવાનું એમ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. જો નહીં શેર થાય ને તો બહુ મોટી સિરિયસ પ્રોબ્લેમ થઈ જશે. ઓકે, શેર કરી દેવાનું, હે ને? ખોટો લોડ લઈને કરવાનું. હું તો ડિસ્ટ્રીબ્યુટ જ કરું, ભાઈ આવો લોડ આવ્યો છે, બધા સાંભળો તમે. મતલબ ઓફિસોમાં, કંપનીમાં મીટિંગો એની માટે થાય છે. સાચી વાત છે. પ્રોબ્લેમ સમસ્યા હોય કે ગમે તો ભાઈ આ પ્રોબ્લેમ આપણી સંસ્થા પર એના પર આવ્યો છે. મીટિંગ થવાનું કારણ શેર કરવા માટે તો મીટિંગ થાય. હા, નહીં તો શું કઈ વાતો કરવા તો ક્યાં કરવા આવી એક મીટિંગ કરીને તમારે કહી દેવાનું, બધા ભેગા થાવ, ભાઈ મારા એક સિરિયસ પ્રોબ્લેમ છે, તમારે એનું સોલ્યુશન મને આપવાનું છે, બરાબર. પછી કહેતા નહીં પ્રોબ્લેમ મોટો થાય તો. આવી રીતે એક છોકરી જોડે વાતચીત કરતો હતો અને પકડાઈ ગયો છું, કાલ ઉઠીને ટોરું મારવા આવે તો બચાવજો. ખાલી એક વાતચીત કરું. ડોક્ટર મંસૂરીઝ એડવાઇસ ટુ કંદર્પ ને એક પ્રશ્ન હતો, શું હતો આપણે જોઈએ. પેલા ઓપ્શન વાંચી લેવાના, પછી એને કે ડોક્ટર મંસૂરી ટેલ્સ કંદર્પ that tune up refers to preparing his mind and body for a particular task. મતલબ કે તમને કેવો ટાસ્ક મળ્યો છે એ ટાસ્ક પ્રમાણે તમે તમારા મગજને પ્રિપેર કરો પહેલા તો, બરોબર. એ પ્રમાણે પછી આગળ કામ કરશો તો વાંધો આવશે નહીં. when it comes to tune up for examination, તમારી પરીક્ષા આવે છે એના, તો તમારે એ પ્રમાણે મગજ છે એને પ્રિપેર કરવો પડશે. he needs to know how his body and mind work in harmony. મતલબ કે આવી ક્યારેક ઘણીવાર એવી સમસ્યા થઈ જાય ત્યારે બોડી છે અને આપણું મગજ છે એ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે. તો he should identify his strength. પહેલા તો આપણામાં રહેલી તાકાત છે ને એને આઈડેન્ટિફાય કરો, ભાઈ હું કેટલું કરી શકું. ઘણીવાર કમ્પેરિઝન કરતા, એટલે ઓલાને દર વખતે 99 PR જ આવે, મારે તો આવતા જ નથી, તો ભાઈ એનામાં તાકાત છે, તમારે જેટલી આવે છે એટલા એ સારી જ વસ્તુ કહેવાય ને. એન્ડ વીકનેસ, તમારામાં રહેલી વીકનેસ છે એને તમે પહેલા તો ગોતો, ભાઈ મારી વીકનેસ ક્યાં, મને કયા સબ્જેક્ટમાં વધારે તકલીફ પડે છે, એ સબ્જેક્ટને હું વધારે મહેનત કરીશ એમાં. ઇન ધ ફર્સ્ટ પ્લેસ પહેલા તમારે આ કરવાનું છે. સેકન્ડલી, his body and mind are tuned up to the school timetable before he receive board exam schedule. મતલબ કે તમને બોર્ડ વાળાનું ટાઈમ ટેબલ આવે ને, બરોબર, એ ટાઈમ ટેબલ આપશે એની પહેલા તમે તમારું ટાઈમ ટેબલ બનાવો. મતલબ કે કેવા શું માંગે છે, માની લો કે મને ઇંગ્લિશમાં વાંધો નથી, મને સાયન્સમાં, પણ મને મેથ્સમાં વાંધો છે, તો તમે 2 કલાક રોજની, મતલબ 1 કલાક સાયન્સને આપો છો, 1 કલાક ઇંગ્લિશને આપો છો, 1 કલાક ગુજરાતીને આપો છો, 1 કલાક એસએસને, તો 2 કલાક તમારે મેથ્સને. આ તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. મતલબ જેમાં તમે વીક છો એમાં તમે વધારે સમય આપો. બોર્ડનું ટાઈમ ટેબલ આપે પછી તમારે એ પ્રમાણે જ મહેનત કરવાની છે, પણ એ પહેલા તમારે તમારું કઈ એની રાહ જોઈને બેવાની, બોર્ડ વાળા ટાઈમ ટેબલ આપે પછી હું શરૂઆત કરું નહીં. તમે તમારી રીતે પહેલા ટાઈમ ટેબલ બનાવી લ્યો. ચલો, once he receive the board exam schedule, પછી તમને બોર્ડનું સ્કેડ્યુલ મળી જાય, he should prepare a new timetable based on his energy level. તમારા એનર્જી લેવલ પ્રમાણે પછી ટાઈમ ટેબલ બનાવવાનું. પછી કે છે આજે 4 ચેપ્ટર મેથ્સના, 2 ઇંગ્લિશના, 4 આના, આજે તો ભૂકા કાઢ નાખો, અને આજ સુધી પોતે જ ભૂકા પડી જાય. પછી થાય 2 ચેપ્ટર, એટલે એવું પછી એવું થાય, હા મારું તો આટલું બધું ટાઈમ ટેબલ છે, હજી આટલું થયું છે, આફડા ફાફડા થઈ જાય. આપણા કામનું નહીં, આપણા મતલબ કે ટાઈમ ટેબલ તમારા એનર્જી લેવલ પ્રમાણે બનાવો.
ઓલા એ 5 ચેપ્ટર કીધું ભાઈ એ તો એની મેં ટૂંકમાં શું કહેવાય તાકાત એવડી છે. હા, એ પહેલેથી દિવાળી પર જોતો જ. હા એટલે એ 5 કરી શકે. તમે હવે જોવા મીને તો તમે કરી શકશો, ચિંતા નહીં કરતા. હા, પણ વાર લાગશે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટ્યુન અપ હિઝ બોડી ચેનલ પર એક વિડિયો છે એવરેજ ટુ ટોપર ઇન 7 ડેઝ, 7 days. જેના પર 1 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જોઈ લેજો. એમાં આ બધી વસ્તુઓ ડિટેલ, મતલબ બની કે પ્રોફેસર કરતા એને એ પ્રમાણે કીધું ટીવી નહીં ને આનું એ. અત્યારે ટીવી નહીં, કોઈ જોતું જ નહીં ટીવી, હે ને? ફોન છે, રીલ્સ છે, આ બધાની લેટેસ્ટ વસ્તુઓને લઈને 7 દિવસની એક ચેલેન્જ આપી છે. 7 દિવસની ચેલેન્જ પાર કરે એટલે એ લોકો ટોપર લેવલ પર. જોઈ લેજો તો સાહેબ, જોવું હોય તો ફોર્સ નહીં કરવાનું. ના જોવું હોય તો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટુ ટ્યુન અપ હિઝ બોડી એન્ડ માઇન્ડ. એવી રીતે તૈયાર કરો તમારા મગજ અને બોડી બે રિલેક્સ રહે. બરોબર છે? મગજ નતર દુખવા મળશે માથું કે ભાઈ હવે શું થાય ભેગું, એવી રીતે નહીં, રિલેક્સ રહેવાનું. હી મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ. જો આના માટે તમે અમુક ટેકનિક્સ છે એને ફોલો કરી શકો છો. રોજે સવારે કયું છે પ્રાણાયામ કરી શકો છો, યોગાસન કરી શકો, સ્ટ્રેચિંગ કરી શકો છો. આનાથી તમારું મગજ છે આવું કરવાનું થોડાક દિવસ એટલે મજા આવશે. હી મે લિસન ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક. અને એવા મેલોડિયસ મ્યુઝિક સાંભળવા. રામદેવ બાબાને જે હોય ને એ જોવાના વિડિયો, એ જોવા માટે. શિલ્પા શેટ્ટીના નહીં, પાછા ડિસ્ટ્રેક્ટ થઈ જશો. He may take a walk about 10 to 15 minutes as a suitable time. તમને સમય મળે ત્યારે 10 થી 15 મિનિટ વોકિંગ કરવાનું. આ બહુ મહત્વની વાત છે. He may have a cup of green tea. ગ્રીન ટી જો ભાવે તો પીવાની, મસાલા ટી નહીં, એના રસિયા બહુ હોય. He can even spare some time for talking to his friends or parents. ક્યારેક એવું નહીં મારી પાસે ટાઈમ નથી તો હું મિત્રો સાથે વાત ન કરું. થોડોક ટાઈમ મિત્રો સાથે કે ફ્રેન્ડ સાથે કે પછી પેરેન્ટ સાથે વિતાવવાની, વાતો કરવાની સુખ દુઃખની. ત્યારે ભણવાનું મૂકી દેવાનું, પાછું ભણવાની જ વાતો કરવાની નહીં. આ બધી વસ્તુ ધ્યાનમાં. રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચલો ફરીથી. વોટ ઇઝ મિસ્ટર સુધીર શાહ? હવે સુધીર શાહ કોણ હતા? તમે આને જુઓ ને તરત ખબર પડી જાય. સુધીર શાહ ઇઝ અ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ. પ્રિન્સિપલ હતા સુધીર શાહ. બરોબર છે? ઓકે. વેર ડઝ પ્રોફેસર રે મેકી વર્ક? હવે પ્રોફેસર રે મેકી ક્યાં કામ કરતા હતા? તો તમને ખબર છે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. અહીંયા આપેલું છે. હા, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. હુ ઇઝ અ ડાયટીશિયન? ડાયટીશિયન કોણ છે? તો ડોક્ટર મંજુ શ્રોફ એ ડાયટીશિયન છે. વોટ ઇઝ ડોક્ટર મિસિસ સેલત? મિસિસ સેલત છે એ પ્રોમિનન્ટ એડ્યુકેશનિસ્ટ છે. ઓકે, ડન. ચલો. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, હમણાં જ આપણે શીખા કે ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કમ્યુનિકેશન્સ. ઓકે. વોટ ઇઝ પ્રોફેસર રે મેકી? પ્રોફેસર રે મેકી શું છે? તો ઇઝ ઇન્ટરનેશનલ કાઉન્સલર. આપણે હમણાં એમસીક્યુ માં આવી ગયો. જો કીધું ને એમસીક્યુ આપણે એટલા માટે લઈએ છીએ કે તમે આવા ક્વેશ્ચનમાં વાંધો આવે. વોટ ઇઝ ભરત પ્રોબ્લેમ? ભરતની પ્રોબ્લેમ શું હતી? તો ખબર જ છે કે ભરતને ભાઈ વાંચવામાં તકલીફ તો કે ભરત રીડ્સ ઓલમોસ્ટ 6 hours a day. 6 કલાક વાંચે બટ કેન હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. પણ થોડુંક જ યાદ રહેશે. આ ભરતની પ્રોબ્લેમ હતી. વોટ ડઝ ભરત અ મધર ગીવ હિમ ઓર વાય? હા, હવે જો યાદ આ બહુ કરે છે ઘણા માટે, પણ આવું નહીં કરવાનું. ભરત's mother give him brain tonics. મતલબ કે અમુક એવી દવાઓ આપતા હતા કે જેનાથી યાદ શક્તિ વધે. એવી ક્યાંય મેડિકલમાં દવા નતો, કોઈ જોતાય નહીં. ટુ ઇમ્પ્રુવ હિઝ રિટેન્શન, કે એનું ટૂંકમાં રિટેન્શન, યાદ શક્તિ વધે ને એના માટે એના મમ્મી છે ને બ્રેઇન ટોનિક્સ આપતા. આલા બેલા ખા એટલે યાદ શક્તિ વધે, એવું હોય. ચલો. વોટ ઇઝ અ પ્રિયાંશીસ કમ્પ્લેન્ટ? પ્રિયાંશીની કમ્પ્લેન્ટ શું હતી? પ્રિયાંશીની કમ્પ્લેન્ટ બહુ જોરદાર હતી. પ્રિયાંશીસ કમ્પ્લેન્ટ ઇઝ ધેટ હર પેરેન્ટ્સ ડુ નોટ અલાઉ હર ટુ ઈટ વોટ શી એન્જોય. મતલબ કે એને જે ભાવતું હતું ને એ એના મમ્મી પપ્પા ખાવાનું. આને પીઝા અને બર્ગર ને કોલ્ડ ડ્રિંક્સ ને એના મમ્મી ખીચડી ને કઢી ને આવું બધું આપતા હતા. વોટ ડઝ પ્રિયાંશી લવ ટુ ઈટ? તો પ્રિયાંશી લવ્સ ટુ ઈટ પિઝા વિથ ડબલ ચીઝ. ઓ ભાઈ એને બહુ ભાવતું. ચલો, આની સાથે આપણો જે પાર્ટ 1 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. પાર્ટ 2 આવશે આ ચેપ્ટરનો, જેની અંદર આપણે ફંક્શન્સ, નોન વર્બલ ટેક્સ, કન્જક્શન, WH ક્વેશ્ચન, નિયરેસ્ટ મીનિંગ, રિપોર્ટ રાઇટિંગ એન્ડ પિક્ચર ડિસ્ક્રિપ્શન, આ બધી વસ્તુઓ જોઈશું. પાર્ટ 1 તમે ઓલરેડી જોઈ લીધેલો છે. આગળના ચેપ્ટરોના પાર્ટ 1 પાર્ટ 2 કદાચ ના જોયા હોય તો અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે એને જોઈ શકશો. ઓકે, તો જોજો, ખાસ જોજો એને. અને આ જે છે યુનિટ નંબર 9 નો જે પાર્ટ 1 છે અહીંયા કમ્પ્લીટ થાય છે, તો તમે એને શેર કરી દો જેથી કરીને તમારો મિત્ર પણ એને જોઈ શકે. નેક્સ્ટ આપણે નવા ટોપિકમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.